નમસ્કાર મિત્રો આજે જે ટાટ હાયર સેકન્ડરીનું પેપર લેવામાં આવ્યું છે તો તે પેપરમાં આપણે વિભાગ 1 એટલે કે બધા જ વિષય માટે છે એ જે સામાન્ય વિભાગ હોય છે તેમનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોમાં કરવાના છે। એની પહેલાં મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ટાટને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો આપણે અત્યારે છે એ વિભાગ 1નું પેપર સોલ્યુશન કરીએ છીએ અને બધા જે વિષય હોય છે જેમ કે બાયોલોજી, કેમેસ્ટ્રી એવી રીતે કોઈ પણ વિષય હોય છે તેમનું સોલ્યુશન આપણા ટેલિગ્રામ ચેનલમાં છે એ તેમની PDF મૂકવામાં આવશે। તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યના ઇતિહાસ સાથે બંધ બેસતું કયું વિધાન છે? તો એમાં પ્રેમાનંદ ભટ્ટવાળો છે ઓપ્શન, તે રાઈટ આન્સર આવશે। બીજું છે પ્રથમ ગુજરાતી શબ્દકોશની રચના, તેમાં ઓપ્શન બી ગોંડલના રાજવી ભગવતસિંહજી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વિધાન છે, તો એમાં ઓપ્શન એ છે વિધાન અને કારણ બંને સાચા છે, તે રાઈટ આન્સર આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તો એમાં તમારે મેરી કોમ છે તો તે બોક્સિંગમાં છે, તો દીપા કેમાં છે? તેમાં જિમ્નેસ્ટિક રાઈટ આન્સર આવશે। પાંચમો છે તેમાં ઓપ્શન એ રવિશંકર રાવળ, મધર ટેરેસા, તે રાઈટ આન્સર આવશે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તો ભારતના ઇતિહાસ માટેનો છે, તેમાં એ 3, 1, 4, 2 એ રીતનો રાઈટ આન્સર આવશે। ત્યારબાદ સાતમો પ્રશ્ન સપ્ટેમ્બર 2025 વાળો, તેમાં ઓપ્શન સી વડનગર શહેર ગુજરાત, તે રાઈટ આન્સર આવશે। ત્યારબાદ આઠમો પ્રશ્ન ભારતની નદીઓ અને એના ઉદ્ગમ સ્થાન વિશે પૂછ્યું છે, તેમાં 3, 4, 2, 1 તે રીતનો રાઈટ આન્સર આવશે। ત્યારબાદ નવમો પ્રશ્ન કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માટે છે એ શિક્ષણશાસ્ત્રનું માળખું કયું છે? તેમાં 5+3+3+4 તે રાઈટ આન્સર આવશે। ત્યારબાદ 10મો પ્રશ્ન છે, તેમાં ઓપ્શન બી છે તે રાઈટ આન્સર આવશે। ત્યારબાદ 11મો પ્રશ્ન, તેમાં ઓપ્શન એ વિધાન 1 સાચું છે જ્યારે વિધાન 2 ખોટું છે। 12મો પ્રશ્ન, તેમાં ઓપ્શન એ સર્વગ્રાહી પ્રગતિપત્રની સંરચના। 13મો પ્રશ્ન ઓપ્શન બી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ। ત્યારબાદ 14મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી NETF નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ, તે રાઈટ આન્સર આવશે। 15મો પ્રશ્ન, તેમાં ઓપ્શન ડી વિદ્યાર્થીઓ ઘરેથી વિષય વસ્તુનો વિડીયો જોઈ અને આવે અને વર્ગમાં તેના વિશેની ચર્ચા કે પ્રવૃત્તિ કરે। ત્યારબાદ 16મો પ્રશ્ન કે કયા જિલ્લામાં સૌથી મોટા સોલાર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એમાં ઓપ્શન બી કચ્છ, તે રાઈટ આન્સર આવશે। ત્યારબાદ 17મો પ્રશ્ન ગગનયાન મિશન, એમાં ઓપ્શન બી વ્યોમમિત્ર, તે રાઈટ આન્સર આવશે। 18મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી 21મી સદીના કૌશલ્યનો વિકાસ। ત્યારબાદ 19મો પ્રશ્ન, તે હેમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, લિમોનાઇટ છે એ કઈ ધાતુના પ્રકારના નામ છે? તેમાં ઓપ્શન એ લોખંડ, તે રાઈટ આન્સર આવશે। 20મો પ્રશ્ન 21 લેસનવાળો, તેમાં ઓપ્શન સી યુવલ નોવા હરારી, તે રાઈટ આન્સર આવશે। 21મો પ્રશ્ન કેળવણી એ એક ધ્રુવી પ્રક્રિયા છે, તેમાં ઓપ્શન એ બાળક છે એ કેન્દ્રના સ્થાને હોય છે। ત્યારબાદ 22મો પ્રશ્ન, તેમાં ઓપ્શન એ 1, 2, 3, 4 એ રાઈટ આન્સર આવશે। 23મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ માનવને પોતાની મહત્તાઓ અને મર્યાદાનું જ્ઞાન થવું। ત્યારબાદ 24મો પ્રશ્ન, તેમાં મિત્રો વાસ્તવવાદ અને વ્યવહારવાદ બે છે, તે બેમાંથી કોઈ એક છે આન્સર આવી શકે છે। 25મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી વ્યક્તિગત હેતુ માટે, તે રાઈટ આન્સર આવશે। 26મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી અનૌપચારિક શિક્ષણ, તે રાઈટ આન્સર આવશે। 27મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી દૂરવર્તી શિક્ષણ, તે રાઈટ આન્સર આવશે। ત્યારબાદ 28મો પ્રશ્ન કે વિચારવાદને છે એ કોના તરીકે ઓળખવામાં આવે છે? તેમાં ઓપ્શન એ આદર્શવાદ, તે રાઈટ આન્સર આવશે। 29મો પ્રશ્ન એમાં ઓપ્શન સી વ્યવહારવાદ, તે રાઈટ આન્સર આવશે। 30મો પ્રશ્ન એમાં ઓપ્શન એ પુસ્તકીય જ્ઞાન નહીં, તે રાઈટ આન્સર આવશે। 31મો પ્રશ્ન ઓપ્શન ડી તે ગુણાત્મક અને સર્વાંગી ફેરફાર છે। ત્યારબાદ 32મો પ્રશ્ન એમાં ઓપ્શન ડી અધ્યયન એ પરિવર્તન અને પરિવર્તન લાવનારું પ્રક્રિયા છે। ત્યારબાદ 33મો પ્રશ્ન એમાં ઓપ્શન બી છે તે રાઈટ આન્સર આવશે, જ્ઞાનવાદ એ મનોવૈજ્ઞાનિકો। 34મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી શિલ્પકાર। 35મો પ્રશ્ન છે એમાં ઓપ્શન સી પ્રેરણાનું અસ્તિત્વ છે તે। 36મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી વર્ગના વિદ્યાર્થીઓને પર્યાપ્ત મહાવરાઓ મળે અને તે માટે વધારે ગૃહ કાર્ય આપવું જોઈએ, તે રાઈટ આન્સર આવશે। 37મો પ્રશ્ન છે એમાં ઓપ્શન બી પ્રક્ષેપણ, તે રાઈટ આન્સર આવશે। 38માં સી ડિસ્ગ્રાફિયા ધરાવતું બાળક, તે રાઈટ આન્સર આવશે। 39માં એ લિકટ અને ડી ઓઝગુડ, મોટાભાગે આમાં જવાબ ઓઝગુડ આવે છે પરંતુ લિકટ પણ આવી શકે છે। ત્યારબાદ 40મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ ગર્ભાવસ્થા। 41મો પ્રશ્ન છે એમાં સી દુનિયાના દરેક બાળકની વિકાસ છે એ તરા એક સમાન હોય છે।
42માં પ્રશ્ન છે એમાં ઓપ્શન એ અધ્યયન અક્ષમતા. 43માં પ્રશ્નમાં ઓપ્શન બી તાદાત્મ્ય. 44માં પ્રશ્નમાં આવશે ઓપ્શન ડી આંતરસૂઝ દ્વારા અધ્યયન. 45માં પ્રશ્ન છે એમાં ઓપ્શન બી ફ્રોઈડનો દમન, આનંદ અને જીવનનો સિદ્ધાંત. 46માં ઓપ્શન એ સંશ્લેષણને બદલે સર્જન કરવામાં આવ્યું. 47માં ઓપ્શન સી 15 તે રાઈટ આન્સર આવશે. 48માં એ લાગણી સ્વીકાર. 49માં ઓપ્શન ડી છે કે આકલન દરમિયાન પણ અધ્યયન થાય છે તે રાઈટ આન્સર આવશે. અને 50માં ઓપ્શન બી ક્રમ માપદંડ તે રાઈટ આન્સર આવશે. 51માં ઓપ્શન બી તે અધ્યાપન કૌશલ્યો શીખવતી વાસ્તવિક પરિસ્થિતિ છે. ત્યારબાદ 52મો પ્રશ્ન એમાં ઓપ્શન ડી મૂલ્યાંકન એ શિક્ષણનું સાધ્ય છે. 53મો પ્રશ્ન ઓપ્શન સી 20થી 80ની વચ્ચે. ત્યારબાદ પ્રશ્ન નંબર 54 તેમાં ઓપ્શન બી છે તે રાઈટ આન્સર આવશે. 55મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી ક્રિયાત્મક સંશોધન. ત્યારબાદ 56મો પ્રશ્ન છે એમાં ઓપ્શન એ પહેલાં ભાગાકાર, પછી સરવાળો અને પછી બરાબર. ત્યારબાદ 57મો પ્રશ્ન તેમાં ઓપ્શન ડી પશ્ચિમ દિશા તે રાઈટ આન્સર આવશે. 58મા પ્રશ્નમાં ઓપ્શન સી પુત્ર તે રાઈટ આન્સર આવશે. 59મા પ્રશ્નમાં ઓપ્શન એ 55 તે રાઈટ આન્સર આવશે. 60માં ઓપ્શન બી 62 તે રાઈટ આન્સર આવશે. 61માં ઓપ્શન ડી એ તે રાઈટ આન્સર આવશે. 62માં સી એનું સ્થાન અગ્નિમાં હશે તે રાઈટ આન્સર આવશે. 63માં ડી 10 કિલોમીટર તે રાઈટ આન્સર આવશે. 64માં ઓપ્શન એ એડમિન તે રાઈટ આન્સર આવશે. 65માં સી ઈ 5નો વર્ગ 25 અને 125 તે રાઈટ આન્સર આવશે. 67માં ઓપ્શન ડી 21 તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 67માં ઓપ્શન સી બંને સારાંશ ખોટા છે તે રાઈટ આન્સર આવશે. 68માં સી 100 ને 20 તે રાઈટ આન્સર આવશે. 69માં સી 87 84 તે રાઈટ આન્સર આવશે. 70માં ઓપ્શન બી 03 તે રાઈટ આન્સર આવશે. મિત્રો અહીંયા 71માં પ્રશ્ન છે તો તેમનો આન્સર મળી શક્યો નથી. ત્યારબાદ 72માં એમાં ઓપ્શન ડી મારે આસને બેસવું છે તે રાઈટ આન્સર આવશે. 73માં ડી એ સામે એ, સી સામે બી 2, ડી સામે 3 અને બી સામે 4 તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 74માં બી ઘનશ્યામ અને કા પુરુષ. 75માં પ્રશ્નમાં બી પર્યક તે રાઈટ આન્સર આવશે. 73માં ડી હિમસૂતા તે રાઈટ આન્સર આવશે. 77માં ડી કરણ તે રાઈટ આન્સર આવશે. 78માં બી વિવરણાત્મક તે રાઈટ આન્સર આવશે. 79માં ડી દ્વિરૂક્તિવાળા શબ્દ. ત્યારબાદ 80માં એ આટલું તે રાઈટ આન્સર આવશે. 81માં બી શારીરિક આશીર્વાદ જીજીવિષા અને શ્રુષુ ભાષા એને જોડણી જોડવાની હતી તેમાં બી છે તે રાઈટ આન્સર આવશે. 82માં ડી કુંજર તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 83માં બી મેં આજે એક ગાય અને એક બળદ આવતા જ જોયા તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 84માં બી સહૃદયતાપૂર્વક તે રાઈટ આન્સર આવશે. 85માં બી કાકપદ હંસપદ તે રાઈટ આન્સર આવશે. મિત્રો અહીંયા 86મો પ્રશ્ન છે ને એમાં ભૂલ છે, એટલે કે જે જવાબ આવવા જોઈએ લાઈનમાં એ મુજબ આપેલા નથી અને જો કદાચ એક સાસુ પાડે તો બી ઓપ્શન છે એ સાસો પડી શકે છે. 87માં સી ઇમ્બ્રેસ તે રાઈટ આન્સર આવશે. 88માં બી બોન્ડ બીન્ડ તે રાઈટ આન્સર આવશે. 89માં ડી 3 4 2 1 5 એ રીતનો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 90માં સી ધ ડક લુકડ વેરી ટાયર્ડ તે રાઈટ આન્સર આવશે. 91માં ઓપ્શન બી 4 તે રાઈટ આન્સર આવશે. 92માં બી અનલેસ તે રાઈટ આન્સર આવશે. 93માં સી બેટર તે રાઈટ આન્સર આવશે. 94માં બી શેડ્યુલ તે રાઈટ આન્સર આવશે. 95માં સી રેરલી તે રાઈટ આન્સર આવશે. 96માં બી ડ્યુરિંગ ધ કર્ફ્યુ ધ સ્ટ્રીક વોર અ ડિસલોકેટ લુક તે રાઈટ આન્સર આવશે. 97માં બી કમ્પ્યુલ્સિયન તે રાઈટ આન્સર આવશે. 98માં ઓપ્શન સી 2 તે રાઈટ આન્સર આવશે. 99માં ઓપ્શન સી એન અને એન બંનેમાં એન આર્ટિકલ આવશે. ત્યારબાદ 100મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન બી વેર આ રાઈટ આન્સર આવશે. તો મિત્રો આ 1 થી 100 પ્રશ્ન છે એ બધા વિષયો માટે સમાન હોય છે, એટલે કે વિભાગ 1 બધાનો સમાન હોય છે. તો આપણે તેમનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈ લીધું. આમાંથી 1-2 પ્રશ્ન છે એમાં ભૂલ પણ હોઈ શકે છે. જો કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, હું તમારી કોમેન્ટ છે એ પિનમાં આપી દઈશ. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ટાટને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. અને મિત્રો જે વિભાગ 2 છે એટલે કે બધા જ વિષયો છે તે બધા જ વિષયોના જ્યારે પણ સોલ્યુશન થશે તે તમામ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવશે તેમની PDF,
અને તે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો.